જીવનમાં ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવે છે જે આપણને સંપૂર્ણપણે ડગમગાવીને રાખી દે છે. આ વાર્તા એક એવા સંબંધની છે જેમાં પ્રેમ, ત્યાગ અને પછતાવાની વચ્ચે એક ખૂબ જ ઊંડી શીખ છુપાયેલી છે. તો ચાલો આ સત્ય કહાનીને વાંચીને સાંભળીને શીખીએ કે એક નાનકડી ભૂલ પૂરી જિંદગી બદલી શકે છે. આ વાર્તા ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે, માટે ભાઈઓ અને મારી વહાલી બહેનોને વાર્તાને પૂરી સાંભળવા માટે ખાસ વિનંતી છે. હેલો મિત્રો, આજની વાર્તા છે વહુ શેર તો દાદી સાસુ સવા શેર. ડોરબેલનો અવાજ સાંભળીને ટીંકુ દરવાજો ખોલવા ગયો. તેણે દરવાજાના છિદ્રમાંથી ડોકિયું કર્યું અને તે જોઈને ચોંકી ગયો. દરવાજે તેના દાદીમા અને એક મહિલા ઊભા હતા. આ જોઈને ટીંકુએ બૂમ પાડી, આંટી આંટી, જુઓ કોણ આવ્યું છે. આંટીએ પૂછ્યું, દીકરા તું કેમ બૂમો પાડે છે? ટીંકુએ કહ્યું, આંટી, તમારા ઉપર આફત આવી ગઈ છે. આંટી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલે, આફત? આવું તું કેમ બોલે છે? ટીંકુએ જવાબ આપ્યો, આંટી, તમે જ દાદીમાને મુસીબત કહો છો ને? અંતે તેમની સાથે બીજી એક વૃદ્ધ મહિલા પણ આવી છે. મારે દરવાજો ખોલવો જોઈએ? સંજનાએ કહ્યું, ના ના, લાઇટ બંધ કરો, જેથી દાદીમાને લાગે કે ઘરે કોઈ નથી અને તે ચૂપચાપ અહીંથી નીકળી જાય. ટીંકુએ સંજનાએ કહ્યું તેમ કર્યું. તેમણે દરવાજો બંધ કરી દીધો અને બહાર ઊભેલી અંજનાજી લાંબા સમય સુધી રાહ જોતી રહી. જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે તેમણે બારીમાંથી ડોકિયું કર્યું, પણ ઘરમાં કોઈનો અવાજ સંભળાતો ન હતો. તે વિચારવા લાગી, ખબર નથી બધા ક્યાં ગયા છે. દરવાજો અંદરથી બંધ છે. જો બધા બહાર ગયા હોય તો દરવાજો બહારથી બંધ થઈ ગયો હોત. પછી મનોજે અંદરથી આવીને પૂછ્યું, અરે સંજના, તે હોલમાં અંધારું કેમ રાખ્યું છે? સંજનાએ કહ્યું, સાંભળો, માં આવી છે અને તેની સાથે બીજી સ્ત્રી છે. મનોજે પૂછ્યું, બીજી સ્ત્રી એ કોણ છે? દાદી જ હોવી જોઈએ. દાદીને કેમ લાવી? સંજનાએ ગુસ્સામાં કહ્યું, વૃદ્ધ સ્ત્રી પાગલ થઈ ગઈ છે. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને સ્મશાનમાં પણ પગ ફેલાવીને બેઠેલી તેની સાસુને અહીં લાવી છે. ડોરબેલ હજી વાગી રહી હતી. એટલામાં અવાજ સાંભળીને મોટો દીકરો રાજીવ પણ આવી ગયો. તેણે પૂછ્યું, ડોરબેલ વાગી રહી છે અને તમે બધા હોલમાં છો. તમે દરવાજો કેમ નથી ખોલતા? તને સંભળાતું નથી? મનોજે કહ્યું, ભાઈ, માં ગામડેથી પાછી આવી છે અને દાદી પણ સાથે છે. હવે તેમના માટે આપણે 2 રૂમ ખાલી કરવા પડશે. ત્યારે રાજીવે કહ્યું કે બંને એક જ રૂમમાં રહેશે. તારી પાસે સ્ટોર રૂમ છે, એ આપી દો. મનોજે કહ્યું કે સ્ટોર રૂમ બહુ નાનો છે, ઉપરથી બારી પણ નથી. ત્યાં 2 ખાટલા પણ મૂકી શકાશે નહીં. માનો ઓરડો તમારા હિસ્સા તરીકે આવ્યો છે, એ જ ઓરડો તમે એને આપો. તેના મૃત્યુ પછી તેને માતા પાસેથી પાછી લઈ લેજો. ડોરબેલ સતત વાગતી રહી. રાજીવે ચીડાઈને કહ્યું, તમારે શું જોઈએ છે? તમારા બંનેના શું મારે એકલાને ખર્ચ ઉઠાવવો જોઈએ? તું બહુ હોશિયાર બની રહી છો. એટલામાં રાજીવની પત્ની પૂજા હોલમાં આવી અને બોલી, ક્યારથી ડોરબેલ વાગી રહી છે? બહાર કોણ છે? કોઈ ભિખારી છે? તમે લોકો દરવાજો કેમ નથી ખોલતા? ત્યારે રાજીવે તેની પત્નીને કહ્યું કે જા અને ગેટ ખોલ. તારી સાસુ અને તારી દાદી બહાર ઊભા છે. પૂજાએ કહ્યું, ના, હું નહીં જાઉં. મમ્મી ગયાને 1 અઠવાડિયું થયું છે અને તે આટલી જલ્દી પાછી આવી? મારા મિત્રો તેમના રૂમમાં બેઠા છે. રાજુની પત્ની પૂજાને દરવાજો ખોલવા. તેને દરવાજો ખોલતા તેણે જોયું કે સંજનાના માતા પિતા આવી ગયા હતા. તે અંદર આવી. સંજનાની માતાએ કહ્યું, તમે દરવાજો ખોલવામાં કેમ આટલું બધું મોડું કર્યું? તું મને કામ માટે બોલાવે છે, પછી તું દરવાજો પણ ખોલતી નથી. સંજના તેની માતાને જોઈને ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, માં, તમે અહીં છો? ટીંકુએ તરત કહ્યું, દાદી આવી ગયા? હા. સંજનાની માતાએ કહ્યું, તારી તબિયત ખરાબ હોવાને ફોન આવ્યો હતો. હું હવે મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. હું નર્વસ થઈ ગઈ અને તરત જ ત્યાંથી અહીંયા આવવા માટે નીકળી ગઈ. પણ ગેટ ઉપર ઊભા રહેવાની મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. હવે જા, એક ગ્લાસ પાણી લઈ આવ. સંજનાએ આશ્ચર્ય સાથે કહ્યું, માં, મેં કોઈ ફોન નથી કર્યો. મારી તબિયત પણ બિલકુલ ઠીક છે. એટલામાં જ અંજનાજી અને તેની સાસુ કમલાજી
લાકડીઓના સહારે અંદર આવે છે અને કહે છે, અમે વેવાણજીને બોલાવ્યા છે, કારણ કે તમે લોકો દરવાજો ખોલતા ન હતા, તેથી મેં આ પદ્ધતિ અપનાવી છે, જેથી દરવાજો ખુલે. અંજનાજીએ કહ્યું, તમે ગેટ ખોલવામાં આટલો સમય કેમ લીધો? રાજીવની પત્ની પૂજાએ કહ્યું, અમે પાડોશીઓના ઘરે ગયા હતા. મોટી પુત્રવધૂએ કહ્યું, મને રાત્રિ ભોજન કર્યા પછી આંખ લાગી ગઈ હતી. અંજનાજીએ જોયું કે તેમના પુત્ર અને પુત્રવધુ બંને હોલમાં બેઠા હતા. તેણે તેની સાસુ કમલાજીને તેના રૂમમાં લઈ જવાનું વિચાર્યું, પરંતુ જ્યારે તેણે તેના રૂમ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મોટી પુત્રવધુ પૂજાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા. સામાન અહીં તે વેર વિખેર પડ્યો હતો. આ જોઈને અંજનાજી ડરી ગયા. તેમણે તેના સાસુ કમળાજીને બીજા રૂમમાં બેસાડ્યા અને તેની મોટી પુત્રવધૂને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમારા મિત્રો મારા રૂમમાં કેમ બેઠા છે? મોટી વહુએ કહ્યું કે તમે દાદીને પણ અહીં લાવ્યા છો. ઘરમાં રૂમની અછત છે? અંજનાજીએ ગુસ્સામાં કહ્યું, ઘરમાં 6 રૂમ છે, તમે એકમાં રહો છો. તમારા બંનેના બાળકો એક જ રૂમમાં રહે છે. એક ગેસ્ટ રૂમ છે, બાકીના 2 રૂમ ખાલી છે. કોઈ પણ રીતે હું મારી માતાને મારા રૂમમાં રાખીશ. હજી એક ઓરડો બાકી રહેશે. રાજીવે દખલ કરીને કહ્યું, એ શું છે માં? અમે ઘર વેચી દીધું છે. અંજનાજી ચોંકી ગયા અને કહ્યું, તમારા પપ્પાને ગુજરી ગયાને 1 મહિનો પણ નથી થયો અને તમે આ હદ સુધી ચાલ્યા ગયા અને તમારી પત્ની તેના મિત્રો સાથે પાર્ટી કરે છે. નાના પુત્રે મનોજે કહ્યું, માં, અમે 2 ભાઈઓ 3 રૂમ નક્કી કર્યા છે. અમારે 1 રૂમ એક અમારા બાળક માટે અને 1 ગેસ્ટ રૂમની જરૂર છે. અંજનાજીએ કહ્યું કે આમ કરો દીકરા, બંને ભાઈઓ એક જ ગેસ્ટ રૂમ રાખો. વધારે ગેસ્ટ રૂમની શું જરૂર છે? રાજીવે ટોણા મારતા કહ્યું, માં, તમે સ્ટોર રૂમમાં જતા રહો. અમે ત્યાં જમીન પર ગાદલા પાથરી દઈશું. હવે જુઓ, સંજનાજીના માં આવી છે, પૂજાના મિત્રો પણ છે. સ્ટોર રૂમમાં રહેશો તો બધાની સમસ્યા હલ થઈ જશે. દીકરા દાદી ગામડાના છે, તેઓ ખુલ્લામાં રહેવા માટે ટેવાયેલા છે અને સ્ટોર રૂમ ખૂબ જ નાનો છે, તેમાં કોઈ બારી નથી. તેમને ગૂંગણામણ થશે. હું મારા રૂમમાં રહીશ. વહુ, તમારા મિત્રોને હવે ઘરે જવાનું કહો કે પાર્ટી પૂરી થઈ ગઈ છે. અંજનાજીએ કહ્યું. મોટી પુત્રવધુ પૂજાએ કહ્યું, માજી, તે 1 કલાક પહેલાં જ આવી છે. હું તેમને હવે કેવી રીતે જવા માટે કહી શકું? ખરેખર અંજનાજીના પતિ અને કમલાજીના મોટા પુત્રનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમના પુત્રના આકસ્મિક મૃત્યુથી કમલાજી ઘેરા આઘાતમાં સપડાઈ ગયા હતા. તેઓ બીમાર હતા. અંજનાજીએ તેમને ખૂબ માન આપ્યું. આ કહ્યું, માજી, તે 1 કલાક પહેલાં જ આવી છે. હું તેમને કેવી રીતે જવા માટે કહી શકું? ખરેખર અંજનાજીના પતિ અને કમલાજીના મોટા પુત્રના તાજેતરમાં અવસાન થયું હતું. તેમના પુત્રના આકસ્મિક મૃત્યુથી કમલાજી ઘેરા આઘાતમાં સપડાઈ ગયા હતા. તેઓ બીમાર હતા. અંજનાજીએ તેમને ખૂબ માન આપ્યું. આ કારણથી તેઓ સાસુની સેવા કરવા અને તેમનો ઈલાજ કરી શકે તે માટે તે થોડા દિવસો માટે ગામડે ગઈ હતી. હવે 10 દિવસ પછી જ્યારે તે પાછી આવી ત્યારે તે તેની સાસુને પણ સાથે લઈને આવી હતી. બિચારા કમલાજી વધારે રડવાથી નબળા પડી ગયા હતા. અંજનાજીને તેની વહુ પર ભરોસો ન હતો કે તે કમલાજીની યોગ્ય કાળજી લેશે. જ્યારે અંજનાજીએ તેમના ઘરનું વાતાવરણ જોયું ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. પહેલીવાર પોતાના પુત્રો પણ અજાણ્યા જેવા લાગવા લાગ્યા. અંજનાજી સ્ટોર રૂમમાં બેઠા હતા. ત્યાં દિવાલ પર લટકતો પતિનો ફોટો જોઈને તે રડી રહ્યા હતા. તેમણે કહ્યું કે તમને આટલું મોટું ઘર આપ્યું છે, છતાં તમારા પુત્રોએ સ્ટોર રૂમમાં તમારી તસવીર લટકાવી છે. બાળકોએ મારો રૂમ પણ છીનવી લીધો છે. તે ચિત્રની સામે ઊભી અને ગણગણાટ કરવા લાગી. આજે તમારા પુત્રો મને અજાણ્યા લાગે છે. એવું લાગે છે કે હું કોઈ અજાણ્યા ઘરમાં આવી છું. જ્યારે તમારા ચિત્ર માટે કોઈ જગ્યા નથી ત્યારે મારા માટે જગ્યા શું હશે? તમે જતાની સાથે તમારા પુત્રો અને પુત્રવધૂઓનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અંજનાજીએ સ્ટોર રૂમમાં ગાદલું પાથર્યું અને સાસુને ત્યાં સોવડાવી દીધા. સવારથી સાંજ સુધી કોઈએ ખાવાનું કે પીવાનું પૂછ્યું નહીં. બંને પુત્રવધૂએ પાણી પણ આપ્યું ન હતું. અંજનાજીએ જમવાની રાહ જોતી રહી, પણ રાતના 9 વાગી ગયા હતા. હજુ કંઈ આવ્યું ન હતું.
તેમની સાસુ ભૂખથી પીડાતી હતી. સાસુની હાલત જોઈને અંજનાજી પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં. તે ઊભા થયા અને પોતે રસોડામાં ગયા. ત્યાં તેમણે જોયું કે બંને વહુએ રસોડાને પણ 2 ભાગમાં વહેંચી દીધું હતું. દરેક પુત્રવધૂનું પોતાનું રસોડું હતું અને તેમની વચ્ચે અલગ દરવાજા બનાવવામાં આવ્યા હતા. અંજનાજીએ કહ્યું કે વહુ, મને સવારથી ખાવા માટે કંઈ મળ્યું નથી. બંને વહુઓ ચૂપચાપ એકબીજા સામે જોવા લાગી. મોટો દીકરો વિચારતો હતો કે નાનો ખોરાક આપશે અને નાનો વિચારતો હતો કે મોટો ખોરાક આપશે. આ દરમિયાન બંને પુત્રવધૂએ અન્ય કોઈની જેમ રસોઈમાં વ્યસ્ત હતી. મોટી વહુ તેના મિત્રો માટે વર્મિસેલી પિઝા અને પાસ્તા બનાવતી હતી અને નાની વહુ પનીર પુલાવ અને પકોડા બનાવતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ માસ્ટર શેફ સ્પર્ધા ચાલી રહી હોય. આ જોઈને અંજનાજી થોડા ખુશ થઈ ગયા અને બોલ્યા, તમે લોકો આટલો સારો ખોરાક રાંધો છો. આ બધો તો દાદી માટે છે ને? તેણે ઘણા સમયથી સારું ખાધું નથી. અંજનાજી ઊંડો શ્વાસ લીધો અને તેણીએ કહ્યું કે હું પણ હવે મારી વૃદ્ધ અવસ્થામાં આટલું કામ કરી શકતી નથી. સારું, હવે હું ઘરે આવી છું. હવે હું શાંતિથી 2 તૈયાર રોટલી ખાઈ શકીશ. મોટી પુત્રવધૂએ મોટેથી કહ્યું, માં, આજે ઘરે મહેમાનો આવ્યા છે, તેથી અમે તેમના માટે વિશેષ ભોજન બનાવીએ છીએ. એવું ન વિચારો કે તમને પણ ભોજન મળશે. ભોજનની ચિંતા કરશો નહીં. 90 વર્ષના દાદીને તમે પણ આ બધું ખવડાવશો તે તેઓને પચશે નહીં અને તેમને ફરીથી ખાટલાનો આશરો લેવો પડશે અને તેમને સેવા આપવી પડશે. અમે તેમની તરફ જોવા પણ નથી જતા. હવે ઊભા શું છો? જાઓ અને ખીચડી બનાવો. અંજનાજીએ શાંતિથી કહ્યું, પુત્રી, મારી સાસુ ખીચડી ખાશે કારણ કે તેમને દાંત નથી, પણ હું તો આ ખોરાક ખાઈ શકું છું ને. આના પર નાની વહુએ કહ્યું કે માં, હું મારા 8મા મહિનામાં છું અને હા, આ ખોરાક તમારા માટે નથી બનાવ્યો, મેં મારી માતા માટે બનાવ્યો છે. ખૂબ જ મુશ્કેલીથી મેં 1 અઠવાડિયા પછી તેમના માટે કંઈક અલગ બનાવ્યું છે. જોજો, તમને બહુ ભૂખ લાગી હોય તો ફ્રીજમાં રાખેલી બ્રેડ અને બટર ખાવો, નહીંતર મોટી વહુને કહો કે તે ખીચડી બનાવશે. મોટી વહુ સંજનાને કટાક્ષમાં કહ્યું, માં, મારા મિત્રો આવ્યા છે, તમે જોઈ શકતા નથી? હવે તમે મુસીબત લાવ્યા છો તો ખીચડી જાતે જ બનાવો. તમે જે હાડકાનું પાંજરું દાદીમાને અહીં લાવ્યા છો. આ સાંભળીને અંજનાજી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે પુત્રવધૂ, ધ્યાનથી મોઢું સંભાળીને બોલ. તે મારી સાસુ છે અને મારા માટે તે મારી વાસ્તવિક માતા કરતાં વધુ છે. જો તમે મારા વિશે કંઈ કહેશો તો હું સાંભળીશ, પણ જો તું મારી સાસુ વિશે કંઈ કહે તો હું તારી જીભ ખેંચી લઈશ. એટલામાં મોટો દીકરો રાજીવ આવ્યો. અંજનાજીએ તેને કહ્યું, જુઓ દીકરા, તારી પત્ની દાદીમા વિશે બહુ ખરાબ બોલે છે. ખીચડીનો બાઉલ આપવો પણ તેમને ભારે લાગે છે. રાજીવે કહ્યું, માં, પૂજા સાચી છે. મારે વધુ કામ કરવાનું છે. વહેલી સવારે આ ઝઘડો સાંભળીને મારો દિવસ બગાડીશ નહીં. મને કામ પર જવા દો. હવે આટલું કહીને તે ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયો. પતિના સમર્થનની મોટી વહુ બધું કટાક્ષ કરવા લાગી. તેણે કહ્યું કે હું વૃદ્ધ મહિલા વિશે બોલીશ તો તમે શું કરશો? તમે અહીં તમારું સ્થાન શોધી શક્યા નથી અને બીજો બોજ ઉમેર્યો છે. હવે તારા દિવસો પૂરા થઈ ગયા. આટલું કહીને તે રસોડાનો દરવાજો બંધ કરી પોતાના રૂમમાં ગઈ. જતી વખતે તેણે કહ્યું, માં, હા, તને શરમ નથી આવતી? મારા મિત્રો આવ્યા છે અને તમે અહીં નાટક બનાવી રહ્યા છો. ચૂપચાપ બેસો. નાની વહુ પણ રસોડાને તાળું મારી અને પોતાના રૂમમાં ગઈ. આ બધું જોઈને અંજનાજીનું દિલ તૂટી ગયું. તે આંગણામાં બેસી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે સ્ટોર રૂમમાં ગઈ અને તેણે ટિફિનમાંથી બચેલી 2 રોટલી કાઢી. તે બજારમાંથી દૂધ લઈને આવી. તેને તોડ્યા પછી તેણે તેની સાસુને ચમચીથી ખવડાવવાનું શરૂ કર્યું. પેલો ડંખ લેતા જ સાસુ કમલાજીએ કહ્યું કે દીકરી, બંને દીકરીઓ વહુ હાથમાંથી નીકળી ગઈ છે. અંજનાજીએ તેની સાસુને સાંત્વના આપતા કહ્યું, માં, એવું કંઈ નથી. તમે કોઈ કારણ વગર શંકા કરો છો. કમલાજીએ ઉદાસીથી કહ્યું, જ્યારે પુત્રવધૂએ 1 કલાક પછી ગેટ ખોલ્યો ત્યારે હું સમજી ગઈ અને ગેટની અંદર આવ્યા પછી બંને પુત્રોએ મારી સામે જોયું પણ નહીં. કમલાજીના મનમાંથી દર્દભર્યો અવાજ ઉભરી આવ્યો, જેમનું આખું બાળપણ મારા ખોળામાં વીત્યું. જ્યારે હું અંદર આવી ત્યારે તેઓએ મને જોઈ પણ નહીં.
ત્યારે જ મને સમજાયું કે હવે મારા પુત્રો અજાણ્યા થઈ ગયા છે. અંજના, કાલે સવારે જ મને ગામડે લઈ જા, આપણે ત્યાં સારું રહેશે. જ્યારે બાળકો બદલાય છે ને ત્યારે આપણે પણ આપણું વલણ બદલવું જોઈએ. કમલાજીના આવા શબ્દો સાંભળીને અંજનાજીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી, મને ખબર નથી, કદાચ મારા સંસ્કારોમાં ક્યાંક કમી હશે, મારા ઉછેરમાં કોઈ ભૂલ હશે. કમલાજીએ સમજાવ્યું, તારા ઉછેરમાં કંઈ ખોટ નથી અંજના, અછત શહેરની હવામાં છે. આજકાલ બાળકો ફક્ત પોતાના માટે જીવે છે. સાસુ સસરાની સેવા કરવાનો વિચાર કોઈના મનમાં આવતો નથી. હવે આ બાળકો માટે તમારું મૂડ બગાડશો નહીં. આટલું કહીને કમલાજીએ અંજનાજીની આંખોમાંથી આંસુ લૂછ્યા અને તેમના માથાને પ્રેમથી સ્પર્શ કર્યો. થોડીક નિકટતા મળતા જ અંજનાજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમનું હૃદય આંસુઓથી ભરાઈ ગયું. અંદર દટાયેલી લાગણીઓ બહાર આવી ગઈ. કમલાજીએ કહ્યું કે મને બંને રોટલી ન ખવડાવો, તમે પણ એક રોટલી ખાવો. છેવટે હું પણ તમારી સાસુ છું. મારી વાત સાંભળો. આખી રાત વીતી ગઈ પણ દીકરો અને વહુ અજાણ્યા રહ્યા. કોઈએ પૂછ્યું નહીં કે માતાએ કંઈ ખાધું કે નહીં. દાદી, કેવું લાગે છે? મોટી વહુ મધરાતની મૂવી જોઈને સીધી તેના રૂમમાં ગઈ. ત્યાંથી હાસ્યના અવાજો આવી રહ્યા હતા, જાણે રાત સવારમાં ફેરવાઈ ગઈ હોય. અંજનાજી તેમના ઘરે સ્ટોર રૂમમાં સૂતી હતી. આખું ઘર દીકરા અને વહુ વચ્ચે વહેંચાયેલું હતું. મોટી પુત્રવધુ તેના રૂમમાં તેના મિત્રો સાથે અને નાની વહુ તેના રૂમમાં તેની માતા સાથે હતી. સવારે 5 વાગે મોટી પુત્રવધુ સ્ટોર રૂમમાં આવી અને બોલી, માં હો માં, જાગો, આટલું મોડું થઈ ગયું છે અને તમે હજી સુધી સૂઈ રહ્યા છો. અંજનાજીએ કહ્યું કે વહુ, સવારના 5 જ થયા છે. ઠીક છે, ચા લાવી હોય તો ત્યાં રાખ, હું ઉઠીને પી લઈશ. પહેલાં જઈને દાદીમાને જગાડો. મોટી પુત્રવધુએ કહ્યું કે માં, મહેરબાની કરીને ગામમાં જઈને ચા પીજો. ઓટો બહાર ઊભો છે. તમે અને દાદી ગામ જવા નીકળો, સામાન પેક થઈ ગયો છે. અને પછી નાની વહુ સંજનાજીએ આવીને કહ્યું કે તમે મારી માને ફોન કર્યો તે સારું થયું. કોઈ પણ રીતે હું તેમને ફોન કરવાની જ હતી. હું મારા 8મા મહિનામાં છું. મને તમારી જરૂર નથી. તમારે મારા અજાત બાળકની ચિંતા કરવાની જરૂર નથી. મારી માં બધું સંભાળશે. તમે ગામડે જાઓ. તમારે ત્યાં 4 રૂમનું ઘર છે. એ તમારા માટે આરામદાયક રહેશે. તમારો સામાન ઉપાડો અને અહીંથી નીકળી જાઓ. અંજનાજી અને કમલાજી બંને ચૂપચાપ ઊભા થયા અને પોતાનો સામાન પેક કર્યો. પુત્રોએ તેમની માતા અને દાદીને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. અંજનાજી પુત્રને કહ્યું કે હું જાઉં છું. ગામ સુધી પણ મારો ખર્ચ કોણ ઉઠાવશે? પુત્રએ ઉદાસતાની સાથે જવાબ આપ્યો, માં, તમારા ખર્ચની શી જરૂર છે? તમારા ખાતામાં આ પિતાએ આપેલા પૈસા છે, તે સાથે જીવો. કમલાજીનું હૃદય પીડાથી ભરાઈ ગયું. તેમના પુત્રના શબ્દો તેમના કાનમાં ગુંજતા હતા. તમે તમારી ઈચ્છા મુજબ પૂરતું કર્યું છે. તમે હવે આ ઘરમાં રહેવાના નથી. જો તમે અહીં રહેશો તો દરરોજ ઝઘડા થશે અને અમે એવું નથી ઈચ્છતા. તેથી તમે અહીંથી ચાલ્યા જાઓ. કમલાજીની આંખો આંસુથી ભરાઈ આવી. તેમણે પુત્રને કહ્યું કે તે શહેરનો સ્વાદ ચાખ્યો છે દીકરા. હવે તમારી આંખોમાં શરમ, વિચાર કરવા જેવું કંઈ પણ બાકી નથી. તેણીએ તેના પતિનો ફોટો ઉપાડ્યો. તેણે છાતીએ લગાવ્યો અને રડતી રડતી ઘર છોડીને કાયમ માટે ગામડે જતી રહી. દુઃખની વાત એ હતી કે તેના પુત્રે તેણીને ત્યાં મૂકવાની પણ તસ્કી લીધી નહીં. પુત્ર ટીંકુએ કહ્યું કે માં, તમે દાદીમાને કેમ ઘરથી બહાર કાઢી રહ્યા છો? આ સારી વાત નથી. પૂજાએ ગુસ્સામાં જવાબ આપ્યો, ચૂપ રે, તારા રૂમમાં જા, વડીલોની વચ્ચે ન પડ. ગામમાં પહોંચતા જ અંજનાજીએ જોયું કે તેમનો દેવર લખન ગામ છોડવાની તૈયારી કરી રહ્યો હતો. કમલાજીએ પૂછ્યું, લખન, તું ક્યાં જાય છે? એમને મારા પુત્રને ઘરમાંથી તો કાઢી મૂકવામાં આવી. હવે તું પણ એમને છોડીને જઈ રહ્યો છે? લખને જવાબ આપ્યો, હા માં, હું મારા બાળકો સાથે શહેરમાં જાઉં છું, પરંતુ ધ્યાન રાખજે, આપણા ગામની જમીન વેચશો નહીં. જુઓ અંજના ભાભીની કેવી હાલત થઈ છે. કૈલાસના ગયા પછી તે પણ બેઘર થઈ ગઈ છે. હવે તેમનો એકમાત્ર સહારો ગામમાં છે. અંજનાજીની હાલત જોઈને લખન ચિંતાતુર થઈ ગયો, પણ શહેરની ટિકિટો તેને મળી ચૂકી હતી. તેણે અંજનાજીને સાંત્વના આપી અને શહેરમાં તેમના પુત્રના ઘરે ગયા. તેમને ખાતરી હતી કે તેમનો પુત્રવધુ એવા તો નહીં થાય.
અંજનાજી અને કમલાજી એકબીજાને સાથ આપ્યો અને જીવન જીવવાનું શરૂ કર્યું. અંજનાજીએ તેમના સાસુની ખૂબ કાળજી લીધી, સમયસર ભોજન રાંધ્યું, તેમને ખવડાવ્યું અને તેમની સેવા કરી. બીજી તરફ શહેરમાં પુત્ર અને પુત્રવધુ હળવા બની ગયા હતા. તેમણે વિચાર્યું કે સારું થયું, મા અને દાદી ગામ ગયા છે, હવે ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. મોટી વહુ સંજના ખુશીથી તેની માતા પાસે પહોંચી અને બોલી, મા, હવે બધું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. સારું થયું કે વૃદ્ધ મહિલા તેની સાસુ સાથે ગામડે ગઈ. હવે હું મારા આવનાર બાળક માટે શોપિંગ કરવા જાઉં છું. પારણું પણ લાવવું પડશે. સંજનાની માતાએ કહ્યું કે દીકરી, તારા સસરા ગુજરી જવાને કારણે હું તારા બેબી શાવરમાં આવી શકી નહીં. ચાલો હવે વિધિ કરીએ. સંજનાએ કહ્યું, હા મા, તમે સાચા છો. સાંભળ, મુનિ માટે મારા મનપસંદ લાલ રંગના કપડાં લાવજે. પછી તો બેબી શાવર રેશમીની થઈ. પણ તેમને સાસુને આમંત્રણ આપવું જરૂરી નહોતું લાગ્યું. બધા સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુટુંબના સભ્યો આવ્યા હતા, મિત્રો આવ્યા હતા, પરંતુ જે સાસુએ તેની મોટી અને નાની વહુને તેના ઘરની લક્ષ્મી તરીકે પ્રેમથી સ્વીકારી હતી, તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આજના જમાનામાં આ કડવું સત્ય છે. સાસુ અને દાદી સાસુને ઘરથી કાઢી મૂકવામાં આવે છે અને ઘરમાં જન્મદિવસ, વર્ષગાંઠો અને પાર્ટીઓ ઉજવવામાં આવે છે. સંબંધીઓની ગરિમા ધીરે ધીરે અદશ્ય થઈ રહી છે. 2 દિવસ પછી બેબી શાવરની વિધિ શરૂ થાય છે. બધા મહેમાનો સંજનાના બાળક માટે અભિનંદન આપી રહ્યા હતા. તેની માતાએ ભાવિ બાળક માટે સોનાની બંગડીઓ અને ચેન આપી રહ્યા હતા. સંજનાએ કહ્યું કે મા, તમે મને મારા ગર્ભસ્થ બાળક માટે એક ચેન આપી હતી. જો મારી સાસુ તમારી જગ્યાએ હોત ને, તો એ તો માત્ર રૂપિયાની વ્યવસ્થા જ કરી શક્યા હોત અને વૃદ્ધ દાદીએ મને 10 રૂપિયા આપ્યા હોત અને કહ્યું હોત, સારી રીતે જીવો, ખુશ રહો. આ સિવાય તે તો સારું છે કે તણાવ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. બેબી શાવર સમારોહ સમાપ્ત થયો અને તે સમાપ્ત થયા પછી બધા મહેમાનો જમતા હતા. એ જ ક્ષણે ડોરબેલ વાગી. એક માણસ આવ્યો. મનોજે દરવાજો ખોલ્યો ને કહ્યું કે હા સર, કોને મળવું છે? પેલા માણસે કહ્યું કે હા, શું મનોજનું ઘર છે? મનોજે કહ્યું કે હા, મનોજ છું. માણસે કહ્યું, હા, તમારા માટે એક ભેટ છે. સંજના કહે છે, અરે ભેટ? મારા ભાવિ બાળક માટે કોણે આપી હશે? મનોજે કહ્યું કે થોભો, હું જાઉં છું. મનોજે પરબીડિયું ખોલ્યું અને વાંચ્યું. વાંચીને તે ચોંકી ગયો. તેણે બોલવાનું બંધ કર્યું. સંજનાએ પૂછ્યું, શું થયું? પ્લીઝ કંઈક બોલો. રાજીવ પણ આવીને કહે છે કે શું થયું મનોજ, તું આટલો ચૂપ કેમ છે? મનોજ તેને પત્ર આપે છે. પત્ર વાંચીને રાજીવ પણ ચોંકી જાય છે. તે માણસ કહે છે, આ ઘરના કાગળો છે. હવે હું આ ઘરનો માલિક છું. તારી માતાએ આ ઘર અમને વેચી દીધું છે. તમે તેને તરત જ ખાલી કરો, નહીંતર હું પોલીસને બોલાવીશ. રાજીવ અને મનોજ ચોંકી ગયા. રાજીવ ચિંતામાં હતો કે આ શું થઈ ગયું. રાજીવ ચોંકી ગયો અને તેમણે કહ્યું કે હમણાં જ ઘર ખાલી કરો. તેણે ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ રાજીવ અને મનોજનો સામાન ઘરની બહાર ફેંકવા લાગ્યો. શું કરવું તે સમજાતું ન હતું. સંજનાએ હાથ જોડીને કહ્યું કે ભાઈ, અમને ઓછામાં ઓછી એક રાત તો અહીં રહેવા દો. હું ગર્ભવતી છું. આવી સ્થિતિમાં હું ક્યાં જઈશ? તે માણસે કહ્યું કે તમે ગમે ત્યાં જાઓ, મને કંઈ ખબર નથી. જ્યારે તમે તમારી માતાને આ ઘરમાંથી કાઢી મૂકી ત્યારે તમે તેના વિશે વિચાર્યું ન હતું, તો હવે હું કેમ વિચારી શકું? આ ઘરનો હું માલિક છું. તમે અહીંથી જાઓ. હવે તમે જે ઈચ્છો તે કરો, મને કંઈ વાંધો નથી. રાજીવ અને મનોજ સંજનાની માતાને ઘરે પહોંચ્યા, જેથી તેઓ ત્યાં રાત વિતાવી શકે, પરંતુ સંજનાના ભાઈ અને ભાભીએ પણ તેમને ત્યાં રહેવા ન દીધા. તેની ભાભીએ કહ્યું કે સંજના દીદી, જ્યારે તમે તારી સાસુને તારી માં નથી માનતી, તો હું મારી નણંદને મારી બહેન કેમ માની શકું? તું ગર્ભવતી તો છે. આખો બોજ હું કેમ સંભાળું? આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી. સંજનાની માએ હાથ જોડીને કહ્યું કે વહુ, આવું ન કરો. આ હાલતમાં બિચારી છોકરી ક્યાં જશે? ભાભીએ કહ્યું કે માં, તારે અહીં રહેવું હોય તો જ રહે, નહીંતર હું તને ઘરની બહાર કાઢી દઈશ. મજબૂરીમાં તેઓ રાત રસ્તા પર વિતાવી પડી. સંજનાના પેટમાં ભીડને કારણે તેની દુખાવો થવા લાગ્યો.
અને ગભરાઈને તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ રાતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી, તેથી તેના બાળકને પણ બચાવી શકાયું ન હતું. રડવાને કારણે મનોજ ખૂબ જ પરેશાન થઈ ગયો. સંજનાએ આઘાત લાગ્યો તે મૂર્તિ બનીને રહી ગઈ અને કોઈની સાથે વાત ન કરી. કદાચ તે સમજી રહી હતી કે ક્યાંક તેણે સાસુ સાથે બહુ ખોટું કર્યું છે. આજે તેને તેના ખરાબ કાર્યોની સજા મળી રહી હતી. સવાર થઈ અને તેઓએ એક નાનકડા મકાન ભાડે લીધું અને બંને ભાઈઓ ત્યાં ગયા. થોડા દિવસો પછી રાજીવે તેની માતા સાથે વાત કરવા તે ગામમાં જવા નીકળ્યો. પરંતુ જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની માતાએ ગામની બધી સંપત્તિ વેચી દીધી છે અને ખરીદદારોએ પ્રભાવશાળી લોકો હતા. તે તેની માતાને દાદી સાથે ક્યાંય ગાયબ થઈ ગઈ હતી, કોઈને ખબર ન હતી. તેના કાકા બાજુમાં રહેતા હતા, તેઓ પણ ગામ છોડીને શહેરમાં ગયા હતા તેમના પુત્ર સાથે રહેવા માટે. ત્યારે પાડોશીએ કહ્યું હતું કે રાજીવ, મનોજ તે તારી માતા સાથે સારો વ્યવહાર કર્યો નથી. તે પણ ગામ છોડીને ચાલી ગઈ છે અને તેની સાસુને પણ લઈ ગઈ છે. તે ના પાડતો રહ્યો પણ પાડોશી સંમત થયા. પાડોશીએ તેને એક પત્ર આપ્યો. તે તેની માતાનો હતો. જ્યારે તે પત્ર ખોલ્યો તેમાં લખ્યું હતું કે પુત્ર, હું જાણું છું કે તું અહીં ચોક્કસ આવીશ, તેથી હું પત્ર છોડીને જઈ રહી છું. તારે હવે અમારું ધ્યાન રાખવાની જરૂર નથી. એ ઘર મારા નામે હતું. જ્યારે તમારા પિતાને પ્રથમ હૃદયનો હુમલો આવ્યો ત્યારે તેઓ જાણતા હતા કે તેઓ લાંબા સમય સુધી જીવશે નહીં. તેથી તેણે એ ઘર મારા નામે કરી દીધું હતું. તેથી જ્યારે હું ઘર છોડીને જતી હતી ત્યારે હું મારી સાથે ઘરના પ્રોપર્ટીના દસ્તાવો લઈને આવી હતી, કારણ કે હવે હું તમને આ ઘર આપી શકું તેમ નથી. જ્યારે મારા બાળકોએ એમને વિમુખ કર્યા ત્યારે હું પણ આજથી મારા બાળકોને વિમુખ કરીશ. આ ઘર વેચ્યા પછી અમે ક્યાં જઈ રહ્યા છીએ તે તમારે જાણવાની જરૂર નથી. હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવો. તમે તમારા મનના માલિક છો. તમારે જે રીતે જીવવું હોય તે રીતે જીવો. ઘણા સમયથી હું ઈચ્છું છું તે હું કરી રહી છું. તેથી હવે તમે પણ જે ઈચ્છો તે કરો, મને વાંધો નથી. તેની માતાનો પત્ર વાંચીને રાજીવે કહ્યું કે દાદીમાએ અમને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. ઘર વેચવાનો તેમનો વિચાર હતો. મનોજ, અમે રસ્તા પર આવી ગયા. જ્યારે પુત્રવધુએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ તેમના કાર્યો પર પસ્તાવો કરવા લાગ્યા, કારણ કે આ બધું તેમના કારણે થયું હતું. મિત્રો, અંજનાજી અને તેમના સાસુ કમલાજી બીજા શહેરમાં ગયા અને તેમને સારું જીવન મળ્યું. તેમણે વૃદ્ધ આશ્રમમાં આશરો લીધો હતો. હવે અંજનાજીના જીવનનો ઉદ્દેશ વૃદ્ધોની સેવા કરવાનો હતો. મિત્રો, જો પુત્રવધુ ઈચ્છે તો તે પોતાના પરિવારને પ્રેમના દોરામાં બાંધીને કાયમ સાથે રાખી શકે છે, કારણ કે તે બધું તેના હાથમાં છે. તમને અંજનાજીનો નિર્ણય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, આજની કહાની સારી લાગી હોય તો લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.